હેલો ફ્રેન્ડ્સ, ડિપ્લોમા સેમિસ્ટર 4 કોમ્પ્યુટર બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે આજે આપણે લઈને આવ્યા છે ડેલી લાઈવ લેક્ચર કોર્સ. જે ડેલી લાઈવ લેક્ચરનો કોર્સ છે એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ઘરે બેઠા બેઠા તમે પર્સનલ ટ્યુશન લઈ શકો એ રીતનો આપનો કોર્સ આજે લોન્ચ કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો. સફળતાપૂર્વક સેમિસ્ટર 3 નો જે ડેલી લાઈવ લેક્ચરનો કોર્સ હતો એ આપણે ફિનિશ કર્યો છે અને હવે સેમિસ્ટર 4 પર ન્યૂ સિલેબસ NEP 2024 અને 25 પ્રમાણે જે ન્યૂ સિલેબસ છે એનો ડેલી લાઈવ લેક્ચરનો કોર્સ આજે લઈને આવ્યા છે. આજના વિડીયોમાં કોર્સની ઇન ડિટેલ્સ વસ્તુ સમજવાના છે. કોર્સના અંદર કયા કયા સબ્જેક્ટ્સ રહેવાના છે, ટાઈમિંગ શું રહેવાનો છે, ક્યારથી સ્ટાર્ટ થવાનો છે, એનું ટાઈમ ટેબલ કઈ રીતના પ્રમાણેનું છે, એનું પ્રાઇસ શું છે, ઓફર શું છે, આ દરેક વસ્તુની આજે આપણે ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, સેમિસ્ટર 4 નું વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે. જો હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો. સેમિસ્ટર 4 કોમ્પ્યુટર બ્રાન્ચનો ડેલી લાઈવ લેક્ચરના કોર્સ જોઈન કરવા માટે બાયોમાં લિંક મૂકેલી છે, ત્યાંથી ડાયરેક્ટલી પરચેસ કરી શકો છો અથવા એપ્લિકેશન પર બી અપલોડ કરી દેવામાં આવ્યો છે. હવે પહેલા એ વસ્તુ છે કે આ વખતે જે સબ્જેક્ટ આવે છે એમાંથી ઘણા બધા સ્ટુડન્ટ્સના પ્રશ્ન છે કે સર અમારી કોલેજમાં તો આ સબ્જેક્ટ સિલેક્ટ થયેલો છે, બીજી કોલેજમાં આ સબ્જેક્ટ છે, તો તમારા ડેલી લાઈવ લેક્ચર્સમાં કયા કયા સબ્જેક્ટ્સ રહેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, એની બી ચર્ચા કરી લઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે કયા કયા સબ્જેક્ટ્સ રહેવાના છે ડેલી લાઈવ લેક્ચર્સની અંદર એની અહીંયા ચર્ચા કરી લઈએ અને એકવાર ચેક કરી લો કે તમારા સબ્જેક્ટ લિસ્ટની અંદર દરેક વસ્તુ છે કે નહીં. ડેલી લાઈવ લેક્ચર કોર્સના જે સબ્જેક્ટ લિસ્ટ છે એની અંદર પહેલું તમારું કોર સબ્જેક્ટ છે, જે દરેક કોલેજમાં ઈચ એન્ડ એવરી કોલેજની અંદર આ બંને સબ્જેક્ટ રહેવાના છે. એટલે પહેલો છે સોફ્ટવેર એન્જિનિયરિંગ SE અને OOP વિથ જાવા, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ વિથ જાવા. આ બંને સબ્જેક્ટ કોર સબ્જેક્ટ છે, એટલે આ બંને સબ્જેક્ટ તમારા ડેલી લાઈવ લેક્ચર્સની અંદર રહેવાના છે. ઓકે, એના પછી ઇલેક્ટિવ સબ્જેક્ટ 1 ની અંદર આ ત્રણ સબ્જેક્ટમાંથી તમારી કોઈ કોલેજમાં કોઈ બી કોલેજની અંદર એક સબ્જેક્ટ સિલેક્ટ કરવામાં આવ્યો હશે અને જે સબ્જેક્ટ સિલેક્ટ કરવામાં આવ્યો હશે, ઓકે, તો એની અંદર હવે ત્રણ સબ્જેક્ટમાં છે તો ત્રણ સબ્જેક્ટના ડેલી લાઈવ લેક્ચર્સ રહેવાના છે. સપોઝ કોઈ કોલેજની અંદર આ સબ્જેક્ટ તમે સિલેક્ટ થયેલો છે અને એ વિદ્યાર્થી ડેલી લાઈવ લેક્ચરના કોર્સમાં જોઈન છે તો એનું બી લેક્ચર રહેશે, આ સબ્જેક્ટનું બી લેક્ચર રહેશે અને આ સબ્જેક્ટનું બી લેક્ચર રહેશે. ટાઈમિંગ બધાના અલગ અલગ રહેશે. તો ઇલેક્ટિવ 1 તમારો કોઈ બી સબ્જેક્ટ હશે વિદ્યાર્થી મિત્રો એના લેક્ચર્સ રહેવાના છે. એ જ પ્રમાણે ઇલેક્ટિવ 2 માં બી ત્રણ સબ્જેક્ટ આપ્યા છે, એમાંથી એક સબ્જેક્ટ એટલે અહીંયા બે, પછી આનો એક સબ્જેક્ટ આવશે, આનો એક સબ્જેક્ટ આવશે. એટલે આ ત્રણ સબ્જેક્ટમાંથી કોઈ બી સબ્જેક્ટ તમારી કોલેજમાં સિલેક્ટ થયેલો હશે એ બધા ત્રણે ત્રણમાંથી કોઈ બી સબ્જેક્ટ હશે એના ડેલી લાઈવ લેક્ચર્સ રહેવાના છે. ક્લિયર? ઓકે. અને ઓપન ઇલેક્ટિવની અંદર બાકી ત્રણ સબ્જેક્ટ છે, આમાંથી કોઈ એક સબ્જેક્ટ તમારી જીટીયુની એક્ઝામ છે તો એની જીટીયુની એક્ઝામ આવવાની છે, તો તમારી કોલેજમાં કોઈ બી સબ્જેક્ટ સિલેક્ટ થયો છે તો એ બી આના એક્ઝામ રહેવાની છે. સપોઝ કોઈ વિદ્યાર્થી છે એને આ બંને સબ્જેક્ટ તો છે જ, હવે આમાંથી એને સપોઝ કે CC સિલેક્ટ થયો છે, અહીંયા કોઈ વિદ્યાર્થીને અહીંયા મશીન ML સિલેક્ટ થયો છે અને અહીંયા થયો છે ENS સિલેક્ટ થયો છે. સપોઝ કે બી સ્ટુડન્ટ છે એને બંને સબ્જેક્ટ તો કમ્પલસરી રહેશે, અહીંયા એને મલ્ટીમીડિયા ટેકનોલોજી સિલેક્ટ થયો છે, કોઈ સ્ટુડન્ટ છે એને AI સિલેક્ટ કર્યો છે અને કોઈ સ્ટુડન્ટ છે એને અંદર ડિજિટલ સિલેક્ટ કર્યો છે. તો આ બંને બધાના ડેલી લાઈવ લેક્ચર્સ રહેવાના છે. આ બંને જ્યારે આનું લેક્ચર હશે એના પછી આનું લેક્ચર્સ હશે, એટલે લેક્ચર્સના ટાઈમિંગ બધે ચેન્જ કરેલા છે. બાકી ડેલી લાઈવ લેક્ચર્સ તમારા રહેવાના છે. એટલે અહીંયા તમારી કોલેજ કોઈ બી કોલેજ હોય, ગુજરાતની કોઈ બી કોલેજ હોય, ગવર્મેન્ટ કોલેજ હોય, પ્રાઇવેટ કોલેજ હોય, તમારા સબ્જેક્ટ અહીંયા આપેલા છે એમાંથી કોઈ બી સબ્જેક્ટ હશે એ સબ્જેક્ટના ડેલી લાઈવ લેક્ચર્સ રહેવાના છે. ઓકે, એટલે કુલ ટોટલ સબ્જેક્ટ્સ કેટલા થવાના છે? 2 + 1 + 1 + 1, યાની કુલ 5 સબ્જેક્ટ રહેવાના છે. એ 5 સબ્જેક્ટ તમે આ બે સબ્જેક્ટ તો કમ્પલસરીમાં છે, આ ત્રણમાંથી કોઈ બી સબ્જેક્ટ તમારા ત્રણ સબ્જેક્ટ હશે એ બધાના ડેલી લાઈવ લેક્ચર્સ રહેવાના છે, બધાના મટીરીયલ બી પ્રોવાઈડ થવાના છે. ઓકે, ક્લિયર? તો સબ્જેક્ટ બાબતે ક્લિયર થઈ ગયા છો વિદ્યાર્થી મિત્રો? તો બી છતાં તમને કોઈ ક્વેરી હોય તો અમને કોન્ટેક્ટ કરી શકો છો. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે આની અંદર ફેસિલિટી શું શું રહેવાની છે. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આપણે સેમિસ્ટર 3 ની અંદર ડેલી લાઈવ લેક્ચર્સમાં હતા જ, પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો લેટ જોઈન થવા નતા થઈ શકે, તો એ લોકોને આ વખતે જોઈન થવું છે તો એ લોકોને આપણે જણાવી દઈએ કે ડેલી લાઈવ લેક્ચર્સ રહેવાના છે, એવરી ડે લાઈવ લેક્ચર્સ રહેવાના છે, મંડે ટુ સેટરડે રહેવાના છે. ઓકે, સન્ડે આપણો ટેસ્ટ હોય છે આ તો ઓફ રહેશે. પછી ડેલી લાઈવ લેક્ચર્સ જે છે એના વિડીયો રેકોર્ડિંગ્સ એન્ડ નોટ્સ બી રહેવાની છે. એટલે સપોઝ કોઈ ઇમરજન્સી કારણસર તમે લેક્ચર્સ એટેન્ડ નથી કરી શક્યા તો બી એનું રેકોર્ડિંગ્સ અવેલેબલ રહેવાનું છે. તમે લેક્ચરમાં હતા
પણ તમારે એનું રિવિઝન કરવું છે તો બી એના લેક્ચર્સ રહેવાના છે. એના પછી વીકલી ટેસ્ટ રહેવાનો છે, પ્રેક્ટિસ સેશન રહેવાના છે, ઓલ યુનિટની પીડીએફ, વિડીયોઝ અને સુપર 40. એટલે વિદ્યાર્થી મિત્રો અત્યારે જે તમને આપણો બીજો એક કોર્સ છે જે એક સબ્જેક્ટની અત્યારે ફીસ છે 199 રૂપીસ છે, એનું જે મટીરિયલ છે એ બધું મટીરિયલ આની અંદર તો રહેવાનું જ છે. એ બધું મટીરિયલ આમાં મળવાનું જ છે તમને. જોડે જોડે ડેલી લાઈવ લેક્ચર્સનો આખો કોર્સ છે, એના સાથે આપણે આ મટીરિયલ પ્રોવાઈડ કરીએ છીએ. પછી પર્સનલ ડાઉટ સેશન રહેવાના છે. જ્યારે તમારી મિડ એક્ઝામ છે યા જીટીયુની એક્ઝામ છે અથવા તમને કોઈ ડાઉટ છે તો તમે ડાઉટ સેશન ક્લિયર કરી શકો છો. ટીચરનો સપોર્ટ રહેવાનો છે. જે તે ટીચર્સ છે એના તમને નંબર પ્રોવાઈડ કરવામાં આવશે અને એ ટીચર્સથી તમે એની ટાઈમ તમે કોલ યા મેસેજ કરીને ક્વેશ્ચન્સ પૂછી શકો છો, તમારી ક્વેરી રિસોલ્વ કરી શકો છો. તો આ ડેલી લાઈવ લેક્ચરના કોર્સના દરેક ફ્યુચર્સ છે જેની અંદર તમારું પર્સનલ ટ્યુશન થઈ જવાનું છે. એમાં કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. બેસ્ટમાં બેસ્ટ આપણે સ્ટડી કરાવીએ છીએ. ઓકે, હવે વાત કરીએ ડેલી લાઈવ લેક્ચર ક્યાંથી સ્ટાર્ટ થઈ રહ્યા છે. તો 1/1/2026 થી આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે ડેલી લાઈવ લેક્ચરનો કોર્સ, જેનો લેક્ચરનો ટાઈમિંગ એપ્રોક્સિમેટ 8:30 PM એટલે સાંજનો ટાઈમિંગ હશે. એના માટેનું વોટ્સઅપ ગ્રુપ આખું અલગ હોય છે. જે વિદ્યાર્થી મિત્રો લેક્ચર્સ આ ડેલી લાઈવ લેક્ચરનો કોર્સ પરચેસ કરે છે એનામાં બાય ડિફોલ્ટ અમે અહીંયાથી અમારી ટીમ તમને વોટ્સઅપ ગ્રુપની લિંક પ્રોવાઈડ કરી દેશે, પેડ ગ્રુપની. તમે એમાં જોઈન થઈ જશો એટલે દરેક ઇન્ફોર્મેશન એની અંદર આવી જશે. મેઇન વસ્તુ હવે પ્રાઇસની વાત કરીએ તો અત્યારે જે કોર્સની પ્રાઇસ છે 4599 રૂપિયા છે, પણ અત્યારે હાલ આપણે આ કોર્સની પ્રાઇસ જે રાખવામાં આવી છે 2999 રૂપીસ છે. પ્રાઇસ જે છે એ ફક્ત ને ફક્ત ઓનલી 50 સ્ટુડન્ટ્સ માટે જ છે. 50 વિદ્યાર્થી કોર્સ પરચેસ કરી લેશે પછી 51 વિદ્યાર્થી જે કોર્સ પરચેસ કરવાનો ટ્રાય કરશે એની ઓરિજિનલ પ્રાઇસ આ થઈ જશે. ઓકે, એટલે વિદ્યાર્થી મિત્રો આ ફક્ત 50 વિદ્યાર્થી મિત્રો ડિસ્કાઉન્ટ સાથેની પ્રાઇસ આપી દેવામાં આવી છે. આમાં જીએસટી અલગથી છે, અરાઉન્ડ તમારી જે પ્રાઇસ છે સમથિંગ આટલાની થતી હશે 3080 જે જીએસટી સાથેની છે. ઓકે, આ આખા જે તમારી 3000 ની પ્રાઇસ છે એ આખું ફૂલ સેમિસ્ટર રહેવાનું છે. જ્યાં સુધી તમારી જીટીયુની એક્ઝામ ફિનિશ નથી થતી ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આખો કોર્સ તમારો એક્ટિવ રહેવાનો છે. ઓકે, કોર્સની અંદર તમારા ડેલી લાઈવ લેક્ચર્સ રહેવાના છે અને ખાસ ધ્યાન રાખજો આ 50 વિદ્યાર્થી મિત્રો માટે છે. એમાં બી આગળની સાલના ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ જોઈન કરી લીધા છે. બહુ ઓછી સીટ બાકી છે તો ઝડપીથી જોઈન કરી લેજો. વિચારવામાં ના રહેતા, નહીં તો પછી તમારે ફૂલ પ્રાઇસ ચૂકવવી પડશે. એમાં હું કંઈ જ નહીં કરી શકું કારણ કે ડિસ્કાઉન્ટ પ્રાઇસ આપણે ફક્ત 50 વિદ્યાર્થી મિત્રોના ફર્સ્ટ માટે મૂકેલી છે. ઓકે, ક્લિયર. હવે જોઈન કરવું છે તો કઈ રીતના કરી શકો છો? તો આપણી એપ્લિકેશન છે પ્લે સ્ટોર ઉપર આઇકોન એન્જિનિયરિંગ નામની એપ્લિકેશન છે. iOS એટલે આઈફોન ઉપર માય એપેક્સ નામની એપ્લિકેશન છે, એનો ઓર્ગેનાઇઝેશન કોડ છે. અથવા તમે www.iconeNgineeringtutorials.in એના ઉપર વિઝિટ કરીને બી તમે ડાયરેક્ટલી કોર્સ પરચેસ કરી શકો છો. એના માટે વિદ્યાર્થી મિત્રો તમારે ડાયરેક્ટલી આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની વેબસાઇટ ઉપર જવાનું રહેશે. સેમિસ્ટર 4 સિલેક્ટ કરશો ત્યાં ડેલી લાઈવ લેક્ચરનો કોર્સ તમને જોવા મળી જશે. લિંક બી બાયોમાં મૂકેલી છે. વોટ્સઅપ ગ્રુપની અંદર બી આપણી લિંકો આવી જશે. હવે તમે સ્ટેપ બતાવી દો કઈ રીતના સ્ટેપ કરવાના છે. તો ફર્સ્ટ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયા સેમિસ્ટર 4 સિલેક્ટ કરવાનું રહેશે. સેમિસ્ટર 4 સિલેક્ટ કરશો એટલે તમને અહીંયા ડેલી લાઈવ લેક્ચરનો કોર્સ જોવા મળી જશે. એના ઉપર ક્લિક કરશો એટલે તમને આ ટાઈપના જે કોમ્પ્યુટર બ્રાન્ચનો ડેલી લાઈવ લેક્ચરનો કોર્સ છે તમને અહીંયા ઓપન થઈ જશે. ત્યાં તમને બાય નાઉ એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા સેમિસ્ટર 4 નું આખું સિલેબસ છે એની કન્ટેન્ટ દરેક વસ્તુ અહીંયા જોવા મળી જશે. ત્યાં બાય નાઉ નો ઓપ્શન આવી જશે. બાય નાઉ ના ઉપર ઓપ્શન ક્લિક કરશો એટલે તમને બે ઓપ્શન જોવા મળશે, પે ઓનલાઈન અને સ્કેન QR. ઓકે, સપોઝ તમારા ફાધર માંથી પેમેન્ટ કરવું છે, બીજા કોઈમાંથી પેમેન્ટ કરો તો QR કોડ ઓપન કરી ઓટોમેટિક QR કોડ જોવા મળી જશે અને ત્યાંથી તમે સ્કેન કરીને પેમેન્ટ કરી શકો છો. અથવા સપોઝ તમારા પોતાનામાંથી જ પેમેન્ટ કરવું છે તો અહીંયા પે ના ઉપર કરશો તો બધી જ તમે ફેસિલિટી પ્રોવાઈડ થાય છે. ફોન પે, ગૂગલ પે દરેક વસ્તુ તમે યુઝ કરી શકો છો અને ત્યાંથી તમે કન્ટિન્યુ કરશો એટલે તરત જ તમારું ફોન પે, ગૂગલ પે માંથી પેમેન્ટ જે સિલેક્ટ કરશો એ થઈ જશે અને કોર્સ તમારો એક્ટિવ થઈ જશે. તમે જેવો કોર્સ એક્ટિવ કરશો એટલે તમને વિધિન 2 અવર્સની અંદર અમારી ટીમ તમને પેડ વોટ્સઅપ ગ્રુપની લિંક પ્રોવાઈડ કરી દેશે. એ વોટ્સઅપ ગ્રુપમાં તમારે જોઈન થવાનું રહેશે. ઓકે, વધુ માહિતી માટે તમે અમને સંપર્ક કરી શકો છો આ નંબર ઉપર. અને જો તમે વેબસાઇટ થ્રુ તમે જો પરચેસ કરવા માંગો છો એના માટે વિદ્યાર્થી મિત્રો તમારે www.iconengineering નામની એપ્લિકેશન ઓપન કરશો. એમાં તમે અહીંયા સિલેક્ટ કરશો સેમિસ્ટર 4
તો અહીંયા સેમિસ્ટર 4 તમને સિલેક્ટ કરશો. સેમિસ્ટર 4 ની અંદર તમને વિદ્યાર્થી મિત્રો એક અલગથી ડેલી લાઈવ લેક્ચર કોર્સ જોવા મળી જશે. ડેલી લાઈવ લેક્ચરના કોર્સ ઉપર તમે સિલેક્ટ કરશો એટલે જે બી તમારો એ કોમ્પ્યુટર બ્રાન્ચ છે એના ઉપર વ્યૂ ડિટેલ્સ કરશો તો ત્યાં તમને કોર્સ જોવા મળે. અહીંયા બાય નાવ કરશો, તમારો મોબાઈલ નંબર માંગશે, લોગિન કરશો, ત્યાંથી બી કોર્સ પરચેસ કરી શકો છો. અહીંયા બી આપણી લેક્ચર્સ એપ્લિકેશન્સની લિંક મૂકેલી છે. ડાયરેક્ટ તમે એથી એપ્લિકેશન બી ડાઉનલોડ કરી શકો છો. વિન્ડો એપ્લિકેશન છે, એપલ માટેની બી છે, ઓકે, મેકબુક માટેની બી છે. દરેક એપ્લિકેશન અહીંયા મૂકેલી છે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો જોઈન થઈ જશો અને તમારી સેમેસ્ટર 4 ની બેસ્ટમાં બેસ્ટ તૈયારી કરવા માટેનું બેસ્ટ પ્લેટફોર્મ તમને અમે પ્રોવાઈડ કરી રહ્યા છે. તો ફટાફટ જોઈન થઈ જશો. તમે જોઈન થઈ ગયા છો તો તમારા ફ્રેન્ડ સર્કલને બી આ વધારેમાં વધારે શેર કરી દેશો, જેથી દરેક વિદ્યાર્થી મિત્રો જોઈન થઈ શકે અને આવા જ નવા ફ્યુચર સાથે તમને નવો કોર્સ મળી રહ્યો છે. તો ફટાફટ તૈયારી સ્ટાર્ટ કરી લેશો. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.